વેરિફિકેશનની પ્રક્રિયા હવે વધુ સરળ બનશે। વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે ડીજીપી જીએસ મલિક દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। પાસપોર્ટ મેળવવા માંગતા અરજદારે વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે। પોલીસ માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની જ તપાસ કરશે। અરજદારના સરનામાની અલગથી ચકાસણી કરવાની હવે જરૂર નહીં રહે। અરજદારને રૂબરૂ મળીને સહી લેવાની પણ હવે જરૂર નહીં પડે। શંકાસ્પદ અથવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસ રહેણાંક સ્થળની મુલાકાત લેશે। જીએસ મલિકે તમામ પોલીસ અધિકારીઓને માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ સૂચના આપી છે। તો હવે પાસપોર્ટ વેરિફિકેશનની આ પ્રક્રિયા વધુ સરળ બનશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે અને ખૂબ સરળ આ પ્રક્રિયા બની રહેવાની છે। કઈ રીતની કામગીરી રહેશે? બિલકુલ જી વૈભવી, રાજ્ય પોલીસ વડાએ મહત્વપૂર્ણ દિશા નિર્દેશ જે છે તે આ સંદર્ભે આપ્યા છે અને મોટા ફેરફાર જે છે તે તેની અંદર કરવામાં આવ્યા છે। પાસપોર્ટ વેરિફિકેશનમાં જે અરજદાર છે તેને પોલીસ સ્ટેશન જવું પડતું હતું અથવા પોલીસ જે છે તે જે અરજદાર છે તેના નિવાસસ્થાને આવીને સહી કરાવતી હતી અને તેની તપાસ જે છે તે કરતી હતી, પરંતુ હવે તેની અંદર ઘણો ફેરફાર કરીને માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે। પોલીસ આ સંદર્ભે તેની એપ્લિકેશન જે છે તેનો ઉપયોગ કરશે અને ઉપયોગ કરીને તે જાણી શકશે કે જે અરજદાર છે તેની સામે કોઈ અગાઉ ગુનો નોંધાયો છે કે કેમ અને તેની નાગરિકતા ભારતની છે કે કેમ। અરજદારના સરનામા અને અલગથી ચકાસણી જે છે તે કરવાની જરૂર નહીં પડે। અરજદારને રૂબરૂ મળવા અથવા તેમને સહી લેવાની પણ જરૂર જે છે તે હવે પડશે નહીં। નવી જે પ્રણાલી છે મુજબ માત્ર શંકાસ્પદ અને અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસ રહેઠાણ સ્થળની મુલાકાત લેશે। જીએસ મલિક રાજ્ય પોલીસ વડાએ આ સંદર્ભે નવી જે પાલિકા જે છે તેને સૂચના આપી છે નવી માર્ગદર્શિકાના સંદર્ભમાં તેનું પાલન કરવા માટે તમામ અધિકારીઓને અને આજથી આ આદેશ આપી દેવામાં આવ્યા છે। જી ભાઈ। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।